શું કહેવું છે, પહેલી પ્રતિક્રિયા આપની? હું જ્યારે મારું વક્તવ્ય ચાલુ હતું, લગભગ 10-15 મિનિટ સુધીનું વક્તવ્ય મારું પતી ગયું હતું, અને જ્યારે હું ત્યાં સુધી તો બધું બરાબર હતું. પછી ચાલુ ભાષણમાં અચાનક મેં જોયું કે પોલીસની સંખ્યા વધી ગઈ સ્ટેજની આસપાસ. 2 કોન્સ્ટેબલ આવ્યા અને સ્ટેજની જમણી સાઈડ ગોઠવાઈ ગયા, બીજા 2 આવ્યા ડાબી સાઈડ ગોઠવાઈ ગયા. ત્યાર પછી સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર આવ્યા અને એ પણ ઉભા રહી ગયા. એટલે અચાનક લગભગ 10-12-15 પોલીસ વાળા આવીને ચારો તરફ ગોઠવાવા લાગ્યા. એટલે મને એવું લાગ્યું કે કદાચ એમને કોઈ મેસેજ હશે અને એલર્ટ પોઝિશનમાં આવ્યા હશે. પણ વાસ્તવિકતા એ હતી કે એ પોતે જ લઈને આવ્યા હતા. અને જેવો પેલો માણસ આવી નીચે બેસી ગયો અને પોલીસ આવ્યા, એટલે પોલીસ એને પબ્લિક પકડી ન લે, પબ્લિક સાથે કઈ ઝપાઝપી ન થાય, એવા પૂરા પ્રી પ્લાનિંગ સાથે કમ્પ્લીટ આયોજન કરીને આવેલા. એટલે જેવું પેલા જૂતું માર્યું એટલે પછી પોલીસે એને પકડીને લઈ જાય, એટલે પબ્લિકના હાથમાં આવે નહીં, એને લોચા લબાચા ન થાય એમ. એટલે આખી ઘટના બની. હવે એ ભાઈ કોણ છે, શું નામ છે, કયા ગામના છે, કઈ પાર્ટીમાં છે, આપણને મને તો કોઈ માહિતી છે નહીં. પણ જે રીતે પોલીસે એને પ્રોટેક્શન આપ્યું અને પોલીસે કમ્પ્લીટલી એને આખું સપોર્ટ આપ્યો, એ જોતા કંઈક ને કંઈક ભાજપના પેટમાં તેલ રેડાયું હોય એવું માનવાને કારણ છે. પણ નહીંતર તો પોલીસ આટલો સપોર્ટ કરે નહીં.